નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પચાવી પાડવાનો મામલો દિવસે ને દિવસે વધુને વધુ વિવાદિત થતો જાય છે. પૂર્વ બીજેપી કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ગુજરાતના મુખ્યમંત્રીને દખલગીરી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આજે પણ એમના ઘરની બહાર નેમપ્લેટ ઉપર 90 નંબર લખાવવામાં આવ્યો છે, જ્યારે કે તેમનો પ્લોટ એ 91 નંબરનો છે એવો પણ આક્ષેપ વિજય પવારે કર્યો હતો. વિજય પવારે આજે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે યુસુફ પઠાણે 90 નંબરનો પ્લોટ જે સરકાર હસ્તક છે એને તાત્કાલિક ખાલી કરીને સરકારને પરત આપી દેવાનો હતો, પરંતુ તેમ ન કરતા તેઓ હાઈકોર્ટ ખાતે જઈ પહોંચ્યા છે. ત્યારે વિજય પવારે રાજ્ય સરકારને પત્ર લખીને આ પ્લોટને નામંજૂર કરાયો. ત્યારે એવા સંજોગોમાં સ્થાનિક નેતૃત્વ અને અધિકારીઓએ જ કડક કાર્યવાહી કરવાની જરૂર હતી, પરંતુ સ્થાનિક નેતૃત્વ અને અધિકારીઓ આ કાર્યવાહી કરવામાંથી ઊણા ઉતાર્યા હોવાનો પણ આક્ષેપ વિજય પવારે કર્યો હતો. વિષય એવો છે કે હમણાં 6-7 દિવસ પહેલાં મેં એક ફરિયાદ કરેલી મહાનગરપાલિકાને કે EP22 તાંદલજા FP90 રિઝર્વ પ્લોટ છે અને એના પર ગેરકાયદેસર કબજો જમાયેલો છે. તમે જશો તો ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ અને હાલના TMCના સાંસદ એમનું એના પર મકાન બનેલું છે અને એના જે પ્લોટ નંબર છે એમના પર જે નેમપ્લેટ મારેલી છે એમાં પ્લોટ 90 લખેલો છે, જ્યારે 90 એ આપણા કોર્પોરેશનનો પ્લોટ છે તો એ 90 પ્લોટ લખી ના શકે. જે તે સમયે 2012ની અંદર એમના 3જા મહિનામાં એ મહાનગરપાલિકા પાસે માંગણી કરેલી કે આ પ્લોટ અમને વેચાણમાં જોઈએ છે. એની કિંમત બી નક્કી કરવામાં આવેલી 57,270 રૂપિયા પર ચોરસ મીટર. અને 2012ની અંદર 6ઠ્ઠા મહિનાની અંદર સામાન્ય સભાએ એને માન્ય બી ઠરાવ પાસ કરવામાં આવેલો કે એમને પ્લોટ આપી શકાય છે, પરંતુ ઓક્શન વગર આ પ્લોટ અપાય નહીં. એટલે એ રાજ્ય સરકારની પરમિશન માટે લેટર લખેલો મહાનગરપાલિકાએ અને મહાનગરપાલિકાને 2014ની અંદર પત્રનો જવાબ એવો આવ્યો કે ભાઈ આ પ્લોટ એમને આપી શકાય એવું નથી. તો આ પ્લોટ રાજ્ય સરકારે આપેલો ન હોવા છતાં બી યુસુફભાઈ પઠાણ દ્વારા એના પર કબજો જમાયેલો છે. આજે 10-12 વર્ષ થઈ ગયા, ના કોઈ વેરો ના કોઈ ભાડું હશે એના પાસે. એ સરકારી પ્લોટ એમને આપેલો નહીં તો એનું ભાડું બી એમને આ ચૂકેલું હોય કે ના એમને કોઈ પ્રીમિયમ ભરેલું છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે એમને જે પ્લોટ પોતાના કબજામાં રાખેલો છે એના લીધે અમે ફરિયાદ કરેલી અને ફરિયાદના આધાર પર મહાનગરપાલિકાએ એમને નોટિસ આપવામાં આવેલી. પરંતુ ગેરકાયદેસર રીતે આ પ્લોટ એમને રાખેલો હોય તો એને નોટિસ આપવાની ના હોય. લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ એના પર ફરિયાદ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી એ પ્લોટ પોતાના હાથમાં લઈ લેવો જોઈએ. એટલે એ નથી લીધો. એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલો છે કે જે તે સમયે જ્યારે રાજ્ય સરકારે લેટર મોકલેલો હોય મહાનગરપાલિકાએ તો મહાનગરપાલિકાની ફરજમાં આવતું હોય છે કે સામાન્ય સભામાં એ લેટરનું સામે બધાની સામે મૂકવામાં આવે કે ભાઈ આ પ્લોટ આપણે આપવામાં આવતો નથી. એની શરત ચૂક થઈ ગયેલી છે. સાથે મહાનગરપાલિકાના જે તે વોર્ડના અધિકારીઓ સ્થાનિક નેતાઓ એમને બી ધ્યાન આલેલું નથી અને રખરખાવની જે જવાબદારીઓ વોર્ડની અંદર જેવા રિઝર્વ પ્લોટ હોય છે એની રખરખાવની જવાબદારી TP ડિપાર્ટમેન્ટની હોય છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની હોય છે, જે તે વોર્ડ ઓફિસરની AMCની જવાબદારી હોય છે. એમને બી આના પર ધ્યાન દોરેલું નથી. એટલે એમની બી તપાસ થવી જોઈએ એવી મેં માગણી કરી છે મુખ્યમંત્રી સાહેબ પાસે અને તાત્કાલિક અસરથી આ પ્લોટ ખાલી કરી લેવો જોઈએ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.